રામ રામ મિત્રો, તો કેમ છો બધા? મજામાં દેશે ને આજનો બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ને આપણે આમ જો અત્યારે હતા વાળીએ, હું બેન અને બેનેવી જો અહીંયા ને બેનેવી હે અને જો બેન હોતન હે. આપણે હે ને પાણી વારતા હતા ને બેન ને બેનેવી હે જો તલ ભેગા કરતા હતા. જો એટલા હે ને તલ ભેગા કર્યા હે. આપણે જે પરમદી વાઢ્યા હતા ને એ તલ હે આ. જો આ કેરા હે ને અત્યારે આપણે સાફ બધું કર્યું હે. આપણે બકાલું વાવવાનું જે પેલા હે પાણી મૂક્યું હે અને આમાં જો હે ને આપણે લીંદવાનું હોતા ને કામ ચાલુ છે. આપણે આપણે ઘરે વહી જતા હતા જો પાછા આવ્યા છીએ. જો આ કેરોજન ભરાવો હોતો ને આવ્યો હે. અને આમાં હે ને આપણે હે ને બકાલુમાં હે ને જો ગવાર વાવવાનો હે, ભીંડો હે, જો ટમેટા હે અને આ હે ને જેસવાડા હે. આપણે હે ને જો આ ચાર વસ્તુ હે ને વાવવાનું હે. જો કેરો હે ને ભરાઈ ગયો હે. હવે હે ને આપણે હે ને જો લીંદવા જવાનું હે. બેન તો હે ને જો ચાલુ હોતન કરી નાખ્યું હે. અને આપણે હે ને હવારમાં બધું લીંદેલું હે. અને આમાં હે ને બહુ ખડ નહોતું. અને અત્યારે હે ને વાડીએ પવન એટલો એના સિવાયનો અવાજ ઓછો આવતો હોય છે. જો આમાં હે ને કોક જ ખડ હે. આ બાજુનું હે ને બધું હે ને લીંદવાનું બાકી હે. અને આ જો બેન હે ને લીંદે હે. અને આપણે હે ને સવારમાં હે ને જો આટલું રહ્યું ને એ લીંદી નાખ્યું હતું. હાલો મિત્ર, નીંદવા મગફળી નીંદે એવી થઈ જાય અમારે. વરસાદ પેલા નીંદી નાખવી ને તો આપણે હે ને જો હે ને એક આડલી હે ને લીંદીને આવતી રહી છે. અને જો બેન હે ને રાંધવાનું ચાલુ કરી નાખ્યું છે. અને અહીંયા હે ને જો ભૂમિ હોતી છે. દેવલી જો સામે હે ને રંબે છે. અને આજનું બ્લોગ હે ને આપણે અહીંયા જ પૂરો કરીશું. તમને બધાને ગમ્યું હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ન ભૂલતા.